હોય એટલે મને કહે તારે પૂછવાનું નહીં, કરી નાખવાનું. એટલે એમને હંમેશા માટે રજા હોય છે. એક કાર્યક્રમ અમે સાહેબ જબરજસ્ત કરેલો 200-250 જણા, અને મેં કીધું સાહેબ આપણે બસ કાર્યક્રમ કરીએ. પછી મેં કહે ના કાર્યક્રમ કરીએ પછી જમાડવાનું શું? મેં સાહેબ તું ના બધાને તું ચિંતા ના કર. સાહેબે 250 જણને જે ગેસ્ટ હતા બધાને જમાડ્યા હતા. એટલે આવા ઉદાર લેરી સાહેબ પણ અહીંયા મારી સાથે છે. બાજુમાં જનક ઠક્કર, સાંસ્કૃતિક સેલ ભાજપના અધ્યક્ષ ગુજરાત રાજ્યના, અને આમ હું એનો કાકા થયો. અને મૂળ પાછો હીરો મને જોઈને એણે કલાક્ષેત્ર પસંદ કર્યું. સૂરી નામની સિરિયલ આવતી હતી, એની અંદર એ મુખ્ય પાત્રમાં સરપંચની ભૂમિકામાં બહુ જ લોકપ્રિય થયેલો. પણ પછી એને સરકારે કીધું ભાઈ તું અમારી સેવામાં આવી જાય, અને બહુ જ સરસ કામ કરે છે. એ આજે પણ રાત્રે પાછા અહલ્યાબાઈ નામનું નાટક કરવા 200-300 કલાકારોને લઈને સરકાર વતી ક્યાંક જઈ રહ્યો છે. પણ આજે મેં કીધું ભાઈ આ કાર્યક્રમમાં સોમનાથ જાય છે, બોલો. એટલે સોમનાથ ત્યાં આખા 200 કલાકારોને લઈને જઈ રહ્યો છે, પણ છતાં આજે અહીંયા ઉપસ્થિત છે. તો આપણે કાર્યક્રમની હવે શું શરૂઆત મંગળદીપ પ્રાકટ્ય રીતે કરીએ. તો મહેમાનશ્રીને વિનંતી કે આપના વરદસ્તે મંગળદીપનું પ્રાકટ્ય થાય, અને પછી તરત જ કાર્યક્રમની શરૂઆત કરીએ. ધન્યવાદ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. આજના પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું આપણે સ્વાગત કરીએ. સૌથી પહેલાં આજના મુખ્ય મહેમાન શ્રી અમિતભાઈ, આપણા વિસ્તારના ધારાસભ્યશ્રીનું સ્વાગત કરીશ. મુખ્ય અતિથિ શ્રી પી.કે. લહેરી સાહેબનું સ્વાગત કરીશ. ભત્રીજો કાયમ માટે કાકાનું સન્માન કરતો હોય છે. આજે અવળી ગંગા, અને મને પહેલી વાર તક મળી છે કે મારા દીકરાનું સ્વાગત કરું. હવે અહીંયા બીજા અતિથિ ના કહી શકાય, પણ અમારા પરિવારના જ મનીષભાઈ પટેલ, ઝેડ કાર્ડ પ્રકાશન એમનું, અને અમારા તમામ કાર્યોમાં એ સાથે જ હોય છે. તો એમનું સન્માન કરવા હું રેશમા વાગડિયાને વિનંતી કરીશ, પુષ્પ આપીને એમનું સન્માન કરે. ત્યારબાદ રેશમા એ ટેલિવિઝનના ન્યૂઝ રીડર છે,
અને બહુ જ સારી એનાઉન્સર છે. હવે મનીષા નારકર, એની ફિલ્મ ચાલી રહી છે શુભચિંતક, અને જોરદાર એનો અભિનય છે અને એ હિરોઈન છે ફિલ્મમાં. બધા એના ઓટોગ્રાફ લે છે. આજે અહીંયા સ્વાગત કરશે નરેશભાઈ ઘોડા, અહીંયા બેઠા છે. અભિલાષ ઘોડાના પિતાશ્રી છે, ગુજરાત સરકારના બહુ જ મોટા અધિકારી હતા. અમે લોકો સાથે બસમાં લગભગ 80ના દાયકામાં સાથે જતા સચિવાલય, અને આજે એમણે ફોન કરી કીધું મારે ભાઈ હાલરડાનો કાર્યક્રમ લો. સાહેબના પાડોશી હતા અને બહુ જ પ્રેમી, સામે ચાલીને આજે અહીંયા આવ્યા છે કે ભાઈ મારે આવવું છે. અને અત્યારે 90 થવા આવ્યા અને આજે આ કાર્યક્રમ માણવા આવી રહ્યા. જેવા નરેશભાઈ ઘોડાનું સ્વાગત કરવા હું મનીષા નારકરને વિનંતી કરીશ. હવે ખાસ અમારા ગ્રુપના તમામ કલાકારો વતી હું બેવી અમારી પુનિતજીનું પણ સ્વાગત. ઉષા મિસ્ત્રી પણ ગુજરાતની નામાંકિત અભિનેત્રી છે અને લગભગ રોજ ટીવી સિરિયલો ફિલ્મો એની ચાલતી જ હોય છે એવી ઉષા ભાટિયા. એમાં શાહને વિનંતી કરીશ કે ઉમેશ માંડલિયાનું સ્વાગત કરે. મારો એક કાર્યક્રમ આખો એ કેનેડા હતો, ત્યાંથી એને હેન્ડલ કર્યો કે જીતુભાઈ તમે ચિંતા ના કરો, કેનેડાથી ફોન ઉપર આખા કાર્યક્રમનું એણે આયોજન કરેલું વર્ષોથી. હવે રીમા શાહનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ગર્વિષ્ઠા જાદવ, જેણે હમણાં સરસ મજાનું ગીત ગાયું. અમારી ગ્રુપની જ હોનહાર કલાકાર અને મારા તમામ કામોમાં મારા પડખે ઊભી હોય છે એવી આ રીમા. અને આ બંને અમારી કલાકાર જ છે, પણ આજના કાર્યક્રમના બધા સહયોગી જેટલા માટે. અને હવે છેલ્લે આ આખા કાર્યક્રમમાં જે મેં વાત કરી કે મારા શાળાનો બહુ અગત્યનો ભાગ છે, નહીં તો હું આ મહેમાનોને એટલે એમનું સ્વાગત ના કરું તો મારા મિસિસને ખરાબ લાગે. એટલે મુકેશભાઈ અખાણેનું પુષ્પથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. હા, નીલા. હા, મુકેશભાઈ અખાણી આ વિસ્તારના બહુ ભાજપના કાર્યકર. બસ તો હવે આપણે આનંદભાઈ દોશી આવે એટલે નો પ્રોબ્લેમ. પણ અહીંના અમારા એક મિત્ર છે, ક્યાં ગયા અજયભાઈ, અહીંયા ભાઈ અમને પેલી ગિફ્ટ આપો. અને આ અમારા એવા સનિષ્ઠ કાર્યકર છે અહીંના જ. અડધી રાત્રે એમને ફોન કરો, સાહેબ ચિંતા ના કરતો હું બેઠો છું. ખુરશીથી માંડીને દોરી બાંધે બધું કામ હસતા મોઢે કરે. ભાઈ અમને ગિફ્ટ આપીને સન્માન કરો. આવો છે. થેન્ક યુ વેરી મચ. હવે પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે હું વિનંતી કરીશ ભાઈ જનક ઠક્કરને. સૌને નમસ્તે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજના આ લોકગીત હાલરડાના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે જીતુ કાકાએ કીધું કે હંમેશા પ્રજા માટે 24 કલાક હાજર રહે છે અને અમિતભાઈ સાથે કામ કરવાનો પણ પાર્ટીમાં મને ઘણો ચાન્સ મળ્યો છે. અમારા ગાંધીનગરમાં પણ કોર્પોરેશનનું ઇલેક્શન હતું ત્યારે અમારા ઇન્ચાર્જ હતા. એ વખતે પણ એમને માર્ગદર્શન ઘણું મળ્યું, એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. એટલે આપ સૌ નસીબદાર છો કે તમને અમિતભાઈ જેવા લોકલાડીલા ધારાસભ્યો મળ્યા છે તમારા વિસ્તારમાં. એટલે માનનીય અમિતભાઈ ઠાકર સાહેબ આ સંસ્થાના વડી અને સોમનાથ મંદિરના પણ ટ્રસ્ટી છે એવા શ્રી પીકે લહેરી સાહેબ, એમને પણ સરકારમાં ઘણું યોગદાન આપ્યું છે અને હંમેશા કલાકારો માટે પીકે લહેરી સાહેબ ઊભા હોય છે, સપોર્ટિવ હોય છે. જેમ જીતુ કાકાએ કીધું કે જરાય પણ ચિંતા કર્યા વગર હેલ્પ કરતા હોય છે. તો પીકે લહેરી સાહેબ આ કાર્યક્રમ જેને થકી થઈ રહ્યો છે અને મારા અંકલ અને એમને જેમને જોઈને
આ કલા ફિલ્ડમાં હું મોટો થયો છું ને એમને જોઈને મને ઈચ્છા થઈ કે મેં મારા પપ્પાને કીધું કે મારે પણ એક્ટિંગ કરવી છે. એટલે મને પપ્પાએ એવું કીધું તું જીતુ કાકાને જઈને મળ, એ તને જેમ કે એમ તું કરજે. એટલે એમના માર્ગદર્શનથી આ ફિલ્ડ સાથે હું સંકળાયો. એવા જીતુ કાકાને આ કાર્યક્રમ માટે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આપણી સાંસ્કૃતિક ધરોહર જે વારસો હતો જે ધીમે ધીમે ભૂલાઈ રહ્યો છે એને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તો અમદાવાદ લેવલ તો તમે કર્યો છે, પણ ગુજરાતના અનેક શહેરોમાં પણ આવા કાર્યક્રમો થાય એવું કાકાને વિનંતી કરું છું. તો આ કાર્યક્રમ માટે જીતુ કાકા તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણા મનીષભાઈ અહીંયા બેઠા છે, મનીષભાઈ ઝેડકેડ, એ પણ કલાકારોના હિત માટે ઘણી બધી વાર સપોર્ટિવ રહ્યા હોય છે. અને ઉપસ્થિત અહીંયા સૌ કલાપ્રેમી કલાકારો ભાઈઓ બહેનો, એક અદ્ભુત આયોજન જીતુ કાકા દ્વારા કરવામાં આવ્યું છે. જીતુ કાકા કાર્યક્રમ દરેક જિલ્લાઓ મથક ઉપર થવો જોઈએ અને આ વારસો એ લોકો સુધી પહોંચવો જોઈએ. આજે આપણે જોઈએ છીએ તો યંગ જનરેશન બહુ ઓછું દેખાય છે. તો યંગ જનરેશનને આ કાર્યક્રમમાં કેવી રીતે જોડવા, એમને પણ ખબર પડે કે આપણો સાંસ્કૃતિક વારસો શું હતો. તો એવું એક પ્રકારનું આયોજન કરીને અમારી ટીમની કાકા ક્યાંય પણ જરૂર પડે તો અમે સાથે રહીશું. પણ એક સરસ આયોજન થવું જોઈએ દરેક જિલ્લા લેવલે. આજના યંગસ્ટરને પણ આવા કાર્યક્રમની ખબર પડવી જોઈએ. બહુ નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ સો મચ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ વાત થઈ કે આ વારસાને જીવંત રાખવા દરેક જિલ્લા મથકોએ એટલીસ્ટ આવા કાર્યક્રમો થવા જોઈએ. અમારા બીજા એક સરસ મજાના મહેમાન છે, એમની તાળીઓ પડાવી. મહેમાન ના કહેવાય, અમારા મેહુલ પટેલ સિનિયર આર્ટિસ્ટ ફોરમના પ્રમુખ છે. ભાઈ ત્યાં ઊભા તો તમારી જગ્યાએ બહુ જ સરસ કાર્યક્રમો કર્યા છે. હમણાં જ એમણે આજના આ હાલડ લગ્ન ગીત અને લોકગીતના ત્રિવેણી સંગમ જેવા કાર્યક્રમમાં સદવિચારને આંગણે ઉપસ્થિત વેજલપુર વિસ્તારના યુવા અને લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અમિતભાઈ, ભાઈ શ્રી જીતુભાઈ, જનકભાઈ, મનીષભાઈ, આપ સૌ આમંત્રિત મહેમાનો, 2-3 દિવસથી છાપામાં આ કાર્યક્રમના સમાચાર આવ્યા એટલે અનેક લોકોના ફોન આવ્યા કે અમે આવું મળી જશે ને. એટલે મને ચિંતા હતી કે કદાચ આ હોલ નાનો પડે, પરંતુ આપણે ત્યાં જોઈએ છીએ કે હજી યુવા પેઢીને આપણે આ બધા વારસામાં જોઈએ એવી રીતે જોડી શકતા નથી. એટલે એમના માટે છે કોલેજોમાં ને બધે કાર્યક્રમો કરે છે, ટ્રેડિશનલ ડ્રેસ પહેરે, ટ્રેડિશનલ ગીત ગાય, સારું છે. એને આપણે કેમ સાંકળવા જરૂર પડે, કોલેજોમાં કેમ કાર્યક્રમ કરવા, એ માટે હું વાત કરીશ. જીતુભાઈ એ લાંબો ટાઈમ મારા સાથે સરકારમાં કામ કર્યું, માહિતી ખાતામાં. આજે એ કલા ક્ષેત્રની અનેક બાબતમાં અનોખી સેવા કરે છે. અમિતભાઈ દર વર્ષે 450, 500, 700 જે કંઈ કલાકારોના નામ, સરનામા, કોન્ટેક્ટ નંબર સાથેની ડિરેક્ટરી એ પોતાના ગાંઠનું ગોપીચંદન કરીને બહાર પાડે છે અને બધાને આપે છે. એને કારણે સૌને એકબીજા જોડે સાંકળીને જે એક આપણે જ્યારે અંગ્રેજીમાં સાયનર્જી કહીએ, બધાના ટીમ વર્કથી જે કામ થવું જોઈએ એના એ નિમિત્ત માત્રના ભાવથી કરે છે અને કોઈની મદદ વિના એકલે હાથે આ ભગીરથ કાર્ય કરે છે. બીજું કે એ કોઈ પણ નાનું કામ હોય કે મોટું એમને યાદ કરીએ એટલે એ કામ આવીને કરી દે. અને એમની આ જે દીર્ઘ કારકિર્દી છે એને કારણે ગુજરાત અને મુંબઈનું કોઈ કલાકાર એવું નથી કે જીતુભાઈની વિનંતીને ના પાડે. આને કારણે પણ અનેક સંસ્થાઓને ઘણો સહયોગ રહે છે. ભાઈ શ્રી અમિતભાઈ અહીંના ધારાસભ્ય છે, પણ મારો ને એમનો પરિચય બહુ જૂનો છે. લિટલ ફ્લાવર સ્કૂલમાં ભણતા હતા, મારા પત્ની ભણાવતા હતા અને મારા દીકરાના મિત્ર હતા. એટલે મારા માટે તો એક પરિવારના સભ્ય સમાન છે. અને ખૂબ નાનપણથી રમતગમત અને બીજી પ્રવૃત્તિમાં એ રસ લેતા. નરેશભાઈ ઘોડા અહીંયા છે અને આજે નથી, પણ અભિલાષ તો
ખૂબ નાનો હતો ત્યારથી ટેરેસ ઉપર અમારી સોસાયટીના દલાલ એપાર્ટમેન્ટના કાર્યક્રમ કરતો હતો અને આજે ખૂબ આગળ વધ્યો. આજે પોતાની ફિલ્મો બનાવે અને સફળતાના શિખરે એમણે ને એમના ભાઈએ સર કર્યા છે, એ પણ આનંદની વાત છે. એ જ રીતે વેજલપુર એક પોશ વિસ્તાર અંગ્રેજીમાં કહીએ તો છે અને એમાં ક્લબો મોટી મોટી આવી છે તો બધા કાર્યક્રમ કરે, પરંતુ ખાસ કરીને વેકેશનમાં યુવા પેઢીને વિવિધ પ્રકારની તાલીમ આપે તો આ સદવિચારનો મંચ છે એ ઉપલબ્ધ છે. જીતુભાઈ એ કાર્ય આપણે કહીએ એ રીતે કરશે. ઘણાને આમાં રસ છે. જનકભાઈ ભત્રીજાના સંબંધે આવ્યા, પણ કોઈ પણ યુવાન યુવતીને આ કાર્યક્રમ કરવો હોય, અહીંયા અર્ચન ત્રિવેદીએ ભવાઈના કાર્યક્રમોને બોલાવીને 10 દિવસ સુધી ભવાઈના કાર્યક્રમમાં કેમ સુધારણા કરવી, આધુનિક લોકોને ગમે એવું કરવું, એનો તાલીમ વર્ગ આ જ જગ્યાએ ચલાવ્યો. એટલે આપણે આશા રાખીએ કે અમિતભાઈ ધારાસભ્ય તરીકે જે ઇનિશિયેટિવ લે અને અહીંયા વેકેશનમાં, ખાસ કરીને આ વેકેશન તો ગયું, પણ દિવાળી વેકેશનથી ક્રિસમસ વેકેશન કે ઉનાળાના વેકેશનમાં એક એવો વર્ગ કરે કે જેમાં 15-20 અમારા પાસે ઉપર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો અવેલેબલ છે, તો એને જો આપણે તાલીમ આપશું તો આજે તો એટલી સિરિયલ, એટલી ફિલ્મો, એટલા કાર્યક્રમો અને આ ડાયરામાં જે માણસો કામ કરતા હતા એની હું જોઉં કે 30 વર્ષ પહેલાં શું હાલત હતી. દિવાળી બેન ભીલના કાર્યક્રમ માટે કેટલા પૈસા મળતા હતા એ બધું જાણીએ તો આજે તો સારા સારા કલાકારોને પરદેશમાં બોલાવે છે, લાખો રૂપિયા મળે છે. એટલે કલાની કદર સમાજમાં થાય છે. ભલે કોઈ એને કમર્શિયલ કે, પણ દરેક માટે કમાવાનો અધિકાર છે કલાકારને. એ કામ આપણે કેમ વધારીએ એવી વાત સાથે હું મારી વાણીને વિરામ આપું. અમિતભાઈ પાછા 14મી તારીખે અહીંયા આવવાના છે. આજ હોલમાં નરહરિભાઈ અમીનના સાંસદની ગ્રાન્ટમાંથી અમે 70 કિલોવોટ સૂર્ય ઉર્જા લગાડશું. એટલે જેને કાર્બન પ્રિન્ટ કે એ ઓછી થાય એ માટેનો એક મહત્વનો કાર્યક્રમ થવાનો છે. એમાં થોડો જીતુભાઈનો સહયોગ લેશું, એ પાછી અને વાત કરી લઈશું. અને અત્યારે આપ સૌ આવ્યા, ફરી એકવાર સદવિચારને આંગણે આપનું સ્વાગત છે. અમિતભાઈ એમના પત્ની આવ્યા, એમનું પણ ખાસ સ્વાગત છે. મનરભાઈ હાઈકોર્ટના સિનિયર વકીલ છે, ઘણા ગણમાન્ય વ્યક્તિ છે. સૌના સ્વાગત સાથે હું ફરી એકવાર આપને આવકારું છું. ધન્યવાદ.